તો આગો ને તો હમણાં એક અડબોસની મારીશ ને તો તારા 64 દાંત તોડી નાખીશ બિલાડા રૂપકાર હાથી તું માંગતો તારો ભાઈબંધ બાંદરો એ તું ગધેડો હમણાં એક મારીશ ને તો તારા 64 દાંત તોડી નાખીશ મને ખબર હતી કે વાઈડેને તું વચ્ચે બોલીશ એટલે મેં તારે બી 32 ગણી લીધા છે મારો બેટો સાયકલ લઈને જતો તો મેં કીધું ઘંટડી તો વગાડ તું ઘંટડીને વગાડી આખી સાયકલ મને વળગાડી પાછું મને કે સોરી અને મેં કીધું સોરી પછી કે છે પહેલા મારા બે ટાંગાની વચ્ચેથી તારી સાયકલનું પૈડું તો કાઢ તો મને કે હું શું કામ સાયકલનું પૈડું કાઢું તમે તમારા બે ટાંગા કાઢી નાખો ને તો મને ચડે ગુસ્સો મારે એક મુક્કો જેનો પડ્યો શાકભાજી વાળીના ખોળામાં શાકભાજી વાળીને એના છોકરા એવો જૂડ કે વાત જ ના પૂછો આપણું તો આવું પાક્કા અમદાવાદી જાતે ના મારે કે તો કઈ નહીં પણ બીજા પાસે તો માર ખવડાવો ગપાટા માર કરે છે આખો દિવસ આના સિવાય કઈ કરે છે અરે બોલો શેઠ શું હતું તને ખબર છે અરે હું બહાર આવ્યો તો હું તમને બહાર શોધવા માટે આવ્યો તમને બૂમો પાડીને તમને ના ખબર તો કદાચ મારું ગળું દુખાઈ ગયું હે હા તારું ગળું દુખાઈ ગયું હા કાઈ વાંધો નહીં હું દબાઈ દઉં અરે એટલે કે તમને અવાજ બૂમો પાડીને મને જો શ્વાસ ફૂલી ગયો અરે મારો શ્વાસ ફૂલી ગયો તો કેમ હા તને ખબર છે કે સવારમાં છે ને મારે દોડવા જવું જોઈએ હા તને ખબર છે આપણે પેલો મોટો નહીં હા મોટો છોકરો હા રાજેશ જાડિયો હા એને ગામમાં બધા જાડિયો કરે એટલે ઘરે જ ને બરોબર બે ટાઈમનું ખાઈ બસ આમ કરીને ફર્યા કરે તો જાડિયો ના કરે હું કે તને કેમ કોઈ નથી કહેતો અરે ભાઈ મને નહીં કે હું તો ઘરનો નોકર છું તમે શેઠ છો તમને જ લોકો કહે ને શેઠને આ રીતે કે એમ કારણ કે એનું પેટ વધી ગયું હોય એટલે બોલો એને બહુ સલાહ આપી પણ એ જરાય સલાહ માનતો નથી એટલે તો એના લગ્ન નહીં થતા આ 11 વખત તમે જોડલી લગ્નનું નક્કી કર્યું અને તૂટી ના ગયું એ તો ખબર છે 11 વખતે જ કર્યું પણ તૂટી ગયું એટલે અત્યારે છે ને 12મું ગોઠવી દીધું 12મું એ મારા પછીનું 12મું નહીં તો 12મી છોકરી જોડે નક્કી કર્યું હા એમ કોને બરોબર કે એમ 12મી વખત છોકરી જોડે નક્કી કરી નાખ્યું છે હા. તમે મને કીધું બી નહીં છે સાહેબ એટલે શેઠ હું છું નોકરને કહેવાનું હા. મારા છોકરાને પરણાવવાનું તને કહેવાનું અરે પણ મને જવું તો પડે ને નોકર નહીં છે ઘરનો હા જો પાછો એ છે ને એને ફોટો બતાવી અને ગોઠવી દીધું છે. શું વાત કરો છો સામે પણ એના જેવી જ છે આ ભીમ પટાડી વાહ એ તો જેવા સાથે તેવા જ જોડાય હા, સાચી વાત છે. કૂતરા સાથે બિલાડો જાય ના જાય. ના જાય તો પછી એટલે છે ને ફાંદ વાળા હોય એની જોડે ફાંદ જ આવે હા એ વાત તમારી વાત તો સો પછી એ પાછું વારસાગત ચાલે હા એ અને વાત વારસાગત ચાલે પછી મારા બેટા બેકાર થઈ જાય હા એક તો મોટું પેટાળું થઈ ગયું હોય કઈ કામનું નહીં હે કઈ કામ બતાવીએ ને તો એ આટલાથી 1 કિલોમીટર ચાલીને હાંફી જાય હા. હે ઘરનું કઈ કામ ના કરે તો મૂળામાં કરવાનું છે શું એમ કહો? જો એના લગ્નનું ગોઠવાઈ ગયું એમ કોની સાથે એના જેવી છોકરી હા સમજી ગયો આપણી ભીમ પટાડી હા ભીમ પટારી એને શું કહેવાય હા મેદસ્વિતા મેદસ્વિતા. હા આ બહુ અત્યારે છે ને મોટા ભાગે આ વિદેશમાં બહુ હતું અમેરિકામાં મોટા ભાગે બધા પહેલવાનો જોવા મળતા હતા કેમ મેદો ખાવાથી આપણે ત્યાં બાજરાના રોટલા ખાઈએ છે ને એટલે સારું છે જો વધારે પડતા ઘઉં ખાઈએ ને મેદો ખાઈએ ને તો આપણે એવા જ થઈ જઈએ આ ઘઉં એ આપણી ઉપજ નથી બરાબર આપણી ખોરાક નથી અને આપણો પાક પણ નથી એ ઘઉં છે ને વિદેશના છે એટલે ત્યાં બધા મોટા પટારા જેવા હોય છે બરાબર એમને કોઈ કામ ધંધો કરવાનો નહીં હોય અહીંયા તો મજૂરી કરવાની હોય છે બરાબર એટલે હંમેશા છે ને જો આ તમે પટારા થઈ જાઓ ને એટલે કઈ કામના નહીં એક તો નોકરીમાં તમે નોકરી કરી ના શકો કામ ધંધો કરી ના શકો ઘરના કોઈ કામકાજ કરી ના શકો એટલે આપણા દેશની પ્રગતિ અટકે બીજા દેશવાળા આવું જ વિચારે છે કે ઇન્ડિયામાં બધા આવા થઈ જાય એટલે બધા બેકાર થાય તો મૂળ હવે તમારા છોકરાના લગ્નનું શું કરવાનું છે ગોઠવી જ દેવાનું છે ગોઠવી દેવાનું છે. હા બરાબર તો હવે શું એના માટે જો એ છોકરી છે ભણેલી હા પહેલા એ બંને એકબીજા જોયા કે નહીં જોયા અરે જોયા ને ખોટા જોયા કહું છું તો ખરા શું વાત કરો છો તો? છોકરી અને છોકરાએ એકબીજાને જોયા જ નથી ના ખાલી ફોટો જોઈને લગ્ન કરવાની હા પાડી દીધી છે અલ્યા ભાઈ ફોટો જોઈને જ હા પાડે ને જો ભાઈ આપણે જેવા હોઈએ એવા જ ફોટામાં દેખાઈએ ને હે આપણા મોબાઈલમાં ફિલ્ટર બિલ્ટર લગાવીએ તો કાળા ધોળા થઈ જાય ધોળા કાળા થઈ જાય તો બાકી બીજો કોઈ ફરક પડે ભાઈ તો હવે શું છે હે
બસ તો સામે છોકરીએ પસંદ કરી દીધી હા. પણ પછી ભણેલી ગણેલી છે ને હા. હોશિયાર છે હા. એટલે અહીં આવીને ઘર જોવે હા. તો ઘર ગંદુ હોય હા. બરાબર છે આવું બધું હોય તો પછી પસંદ કર્યા વગર જતી રહે તો મારે શું કરવાનું છે? એટલે છે ને તારે આને પણ થોડો તૈયાર કરવો પડશે હા, એ તો પછી કરીશ. પહેલા તો કે તો તારે ઘર સાફ કર્યું હવે ચિંતા ના કરો, મેં રૂમ સાફ કરી દીધો છે, બરાબર. રસોડું સાફ કરી દીધું છે, સરસ. ટીવી સાફ કરી દીધું છે, વાયુ સાફ કરી દીધું છે, વાયુ સાફ કરી દીધું છે, સરસ. મારી સાફ કરી દીધું હા. છે. હવે ખાલી તિજોરી સાફ કરવાની બાકી છે. તું તિજોરી સાફ કરી નાખીશ તો મારા છોકરાના લગ્ન કઈ થશે અરે એટલે કે ખાલી કપડાથી સાફ કરવાની બાકી હજુ તો છે. એક ના કરવાના છે બીજો પાછળ બાકી બી છે તમે સમજો છો એમ નહીં, તમે તાર ચિંતા ના કરો, જાઓ. હા બરાબર? ધ્યાન રાખજે હા, હા. છોકરી બહુ હોશિયાર છે અને પાછો પેલો પાડા જેવો આવે ને હા, હા. તો એને થોડીક સલાહ સૂચન કરજે હા, હા. કે ભાઈ તમારું પેટ ઓછું કરો થોડું ઘણું તમારા બાપા તો કમાય છે પણ તમે થોડા કામ ધંધે જાઓ ચિંતા ના કરો તમે તારે. હા? બરાબર? જાઓ. એટલે એના સારા સારા આઈડિયા કસરત કરવાનું કહેજે ને આવું બધું કહેજે પાછો હા, હા, ચોક્કસ. હા? જાઓ હા. તમે તારે. ધ્યાન રાખજે હા, હા. આ મારો બેટો, મારો શેઠ મને ને 6 મહિનાથી પગાર નથી આવતો અને કામ એટલા કરાવે ને ત્યારે કેવું થાય ને કે એક અડબોશની પાડું તો અણગમ કરી નાખું. લાવો, કોઈ નથી તો થોડો આરામ કરી લો. હે બાબુજાન, આવડે તમને એક અડબોશની મારું તો બાપુ દાળ તોડી નાખીશ. મને કીધું હે બાબુજાન, એ સાચા તમે શું કરે છે? હું અહીંયા ઊભો છું ને ઊંઘી ગયા છે? એને કહીને આ તો ઊંઘી નતો ને, તો સાફ સફાઈ કરતો હતો. સાફ સફાઈ કરતો હતો? હા, હા. કોઈ કામ બરાબર કરતો નથી. સહેજ નવરો બેઠો હોય એટલે સીટ તો હોઈ જ જાય છે. બેસો, બેસો. બોલો, હા. બોલો. નાના શેઠ શું કામ છે? હા, જો ભાઈ, હા. એ છે ને સવારની ચા નથી પીધી. તો કહેતા શું નથી, મારે શું કરવાનું છે? મારા માટે સરસ મજાની ગરમા ગરમ કડક મીઠી આદુ દરવાળી ચા બનાવી લે જા. અરે હમણાં બનાવીને આવ્યો. ટાઈમ ડક ટેડંગ ડક ટેડંગ ડક ટેડંગ. બોલો. શી ખબર આ ક્યારે ચા બનાવીને લાવશે ને ક્યાં ચા બની ગઈ? અરે મારે પૂછવાનું રહી ગયું. શું પૂછવાનું રહી ગયું? અરે એ જ કે આ ચા છે ને તો ચૂલા ઉપર બનાવો કે સ્ટવ ઉપર બનાવો? અલ્યા તું ચૂલા ઉપર ચા બનાવે તો મોડું થાય. એક કામ કર, ગેસ ઉપર ચા બનાય. ગેસ ઉપર બનાવવાની છે? હા. અરે કે ગેસ ઉપર બને? ચા ગેસ અરે ઉપર હા, બને કે તો ના બને? ગેસ ઉપર બનાવવાની? તો કહેતા શું નથી તમે લોકો બી? હા, ફટાફટ. ગેસ ઉપર બનાવવાની, ગેસ ઉપર ઓહોહોહો. આ શી ખબર ક્યારે ચા બનાવવા જશે, ક્યારે ચા લાવશે ને હું ક્યારે ચા પીશ એ જ ખબર. ચા લાવ્યો? અરે સાહેબ, મારે પાછું પૂછવાનું રહી ગયું. શું પૂછવાનું રહી ગયું? અરે એ જ કે આ ચા છે ને તો તપેલીમાં બનાવો કે ડોલમાં બનાવો? એ ગાડા મૂર્ખા ડોલો તો કી ચા બનતી હશે. તો શું કરવાનું? હે? આપણા ઘરમાં તપેલી છે હા. ને તપેલીમાં ચા બનાવવાની ચા. તપેલીમાં બનાવવાની હોય? કહો. હવે યાદ રહી ગયું. તપેલીમાં બનાવવાની છે, તપેલીમાં બનાવવાની છે, તપેલીમાં બોલો. બનાવવાની છે. હવે આ ગાડીઓ પ્લાસ્ટિકની ડોલ પાછો ગેસ પર મૂકીને દૂધ ભરી લે છે. ચા લાવ્યો? અરે મારે પાછું પૂછવાનું રહી ગયું. એટલે શું પૂછવાનું રહી ગયું તારે? અરે એ જ કે આ ચા કપમાં લાવું કે થાળીમાં લાવું? ખાલી મને શું પુત્ર જેમ હે પીવાની છે? હે? આપણા ઘરમાં કાચનો કપ છે ને હા. એમાં ચા લઈને આય જા. કાચના કપમાં હા. લાવવાની? કહેતા શું નથી, કાચના કપમાં લાવવાની. વાત બોલો. થાળીમાં ચા લઈને આવશે. આવા લોકો ઘરમાં પડ્યા છે. ચાલ આવો. અરે મારે પાછું પૂછવાનું રહી ગયું. એટલે આ શું તારે પૂછવાનું રહી ગયું? બધું પૂછી નાખે ને કોરમાં. અરે મારે એ પૂછવાનું રહી ગયું કે ચામાં શું નાખું, મોરસ નાખું કે મરચું? એટલે આ તને ચા બનાવવાનું કીધું બાબુ, ચક દાળ બનાવવાનું નહીં કીધું. શું કરું? ચામાં મોરસ નાખવાની હોય, ચા નાખવાની હોય. ઓહો, ચા નાખવાની. હા. મોરસ નાખવાની, મોરસ નાખવાની, મોરસ નાખવાની, મોરસ નાખવાની. વાત બોલો. એ શેઠ સાહેબ, હા, ચાલ આવો. આજે ચા નહીં મળે. કેમ ચા નહીં મળે? બસ નહીં મળે. પણ કેમ નહીં મળે? આપણે ત્યાં દૂધ કોને ત્યાંથી આવે છે? પેલી બાજુ વડે પ્રેમીલાબેન ના ત્યાંથી. કે આજે પ્રેમીલાબેનની ભેંસ પ્રેમજીભાઈના પાડાને લઈને ભાગી ગઈ. હે? એટલે ચા નહીં મળે. હું વાત કરે છે? ભેંસનો પાડો ભાગી ગયા? હા, ભાગી ગયા. બોલો શું જવાનો આવ્યો હે? સ્ત્રી પુરુષ ભાગતા તા તો ભેંસો પાડે ભાગી ગયા. એ ભાગી ગઈ તો ભાગી ગયા. આપણે શું કરી શકવાના હતા, હે? કઈ વાંધો નહીં. ચા કેન્સલ. કેન્સર. કઈ વાંધો નહીં. જો મને છે ને જોરદારની ભૂખ લાગી છે. એમ? હા, તો મારી માટે તને સરસ મજાનું જમવાનું બની જાય ગરમા ગરમ. બાજરીના રોટલા, કઢી, આહાહા. ખીચડી, વાહ 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 વાહ. પાપડ, હાય 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 હાય. વાહ 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 વાહ. મારો બધો પંજાબી. ભાઈ આમાં પંજાબી નથી નથી. બનાવી. હે? અમારું કઈ નથી બનાવ્યું? ના. મેં બનાવ્યું છે શું એ બોલ ને? આખી દૂધીનું શાક. આખી દૂધીનું શાક? હા. એટલે આખી દૂધીનું કંઈક શાક હોતું હશે?
કેમ કેમ હવે આખી દૂધીનું શાક ના હોતું હશે એટલે આમાં હા આવો આખા બટાકાનું શાક ખાધું છે કે નહીં ખાધું ક્યાં મારા કાકાના ઘરે આખા રીંગણાનું શાક ખાધું છે કે નહીં ખાધું ક્યાં મારા માસાના ઘરે પછી આખા ટીંડોળાનું શાક ખાધું છે કે નહીં ખાધું ક્યાં મારી ફોઈના ઘરે તો પછી આખા કારેલાનું શાક ખાધું છે કે નહીં આખા કરેલા શાકની વાત કરતો નહીં કેમ આ જ્યારથી આખા કરેલું શાક કરી મારા ઘરે ખાધું છે ને ત્યારથી મેં શાક ખાવાનું બંધ કરી દીધું છે એ પછી આખી દૂધીનું શાક ખાવ ને પણ તું મને એમ કે તું આખી દૂધી લાવો કેટલી બરાબર આપણે સસ્તી મળતી હતી ને એટલે મને શું એમ હા સસ્તી એટલે કેટલી સસ્તી ₹1 એક ફૂટ હે 1 રૂપિયાની 1 ફૂટ હા. તો તું કેટલા ફૂટ લાવ ₹20 20 ફૂટ 20 ફૂટ લાવી દૂધી લાવ હા. તું કઈ રીતે લાવો 20 ફૂટ લાવી દૂધી ટ્રેક્ટરની ટ્રોલીમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં હા કેટલું ભાડું આપતું બસ ખાલી ₹150 હે 20 રૂપિયાની દૂધીમાં 150 રૂપિયા ભાડું આપી દીધું આને તો કે 2 ફૂટની ઢીંગલી ને 8 ફૂટનો ઘાઘરો પણ તું કેમ ભાગરો બોલો હવે તું મને એમ કે આ તું 20 ફૂટ લાવી દૂધી લાવો આપણે બનાવીશું કઈ રીતે ને ખાઈશું કઈ રીતે એ બધું થઈ જશે તમે કોઈ ચિંતા ના કરો બરાબર જો સાંભળો હા. હવે આ તમારા લગ્ન થવાના છે ને હા. તો થોડું ઓછું કરો કેમ અરે બરોબર તો છે અરે તમને ખબર નથી ગુજરાત સરકાર જે છે ને મેદસ્વીતા મુક્ત ગુજરાત નામનું અભિયાન ચલાવ્યું છે યપ. તો આપણે એને સૌથી પહેલા તો જો સવારે વહેલા ઉઠીને કસરત કરીએ પ્રાણાયામ કરીએ યોગ કરવાનું ચાલુ કરો દોડવાનું ચાલુ કરો સવારે ગરમ પાણી પીવાનું ચાલુ કરો જેથી કરીને તમારું શરીર ઉતરે હા જો તમારું શરીર ઉતરે સૌથી પહેલા તો શું થાય કે તમારું પોતાનું જે છે ને તો એક સ્વાસ્થ્ય જે છે ને એ સરસ રહે બરાબર હા. અને તમે તમારા કામકાજ રોજિંદા ઝડપથી કરી શકો પછી જે બીજા ત્રીજા કામકાજ હોય એ ઝડપથી થાય એટલે થાય શું કામ ઝડપથી થાય એટલે આપોઆપ આપણા રાજ્યનો અને આપણા દેશનો વિકાસ થાય સાચી વાત હા એટલે ભાઈ હવે આ પેટ વધી ગયું છે બહુ તકલીફ પડે અરે ભાઈ થોડું કામ કરીએ ચાલીએ તો થાકી જવાય એટલે ભાઈ તને ખબર છે 4 દિવસ પહેલા છે ને મારી 100 નોટ નીચે પડી ગઈ હતી અમારો પેટ વધારે હતો મેં કે દેખાય જ નહીં આમ લેવા દઉં ત્યાં બધો છે બીજો બાજુ છોકરો પડી જતો રહ્યો બોલો જો આવું એટલા છે. માટે કહું છું બરોબર આ બધાને ઓછું કરો હા સાચી વાત તે જેમ કીધું એમ હવે કાલથી સવારમાં 5 વાગે ઉઠી જઈશ બસ અને ચાલુ કરો તમે હા, હા. બરોબર દેશના વિકાસમાં સાથ અને સહકાર આપીશું બરોબર જાઓ ત્યારે સારું તારે આવજો હા હા જાઓ હા અરે પણ શું થઈ ગયું તે કહે કેમ કેવા છે એ બધા બોખા છે હા કામ શું છે એમ કહો શાના માટે મરી ગયા. જો એક કામ કરો ભાઈ તમે છે ને અત્યારે ઘરે જાઓ હા હું તમારા ઘરે છે ને તો લોટ અને તો શાકભાજી બંને આપવા માટે આવું છું હા હા અરે ચિંતા ના કરો તમારા લોટ આપી જઈશ એનું શાક બનાવજો શાક આપી જઈશ અને રોટલા બનાવજો મારા બેટા છે કે પીવાની પીવાથી કહ્યું તો અહીંયા ગાડી આવી જશે ક્યાં ગયો પેલો ગધેડો? આજે તો એની ઘેર નથી. ક્યાં ગયો? દેખ સંતાડ્યો હશે. તું જેનો બહુ પાકો ભાઈબંધ છે, મને બધી ખબર છે. ક્યાં ગયો? એને બહાર કાઢ. આજે તો એનો ધોઈલો પાક કાઢી નાખ. જો તું. અરે પણ પાયલબેન શું કહું જરા એ તો કોઈ ખબર તો પડે મારો ગધેડો, મારો ઘરવાળો થઈને વારે ઘડીએ મને શું કે કરે ખબર છે? આટલું બધું ખા ને ખા કરે છે ને, આટલી બધી જાડી ને ભી પટાડી દઈ છે. એને શરમ નહીં આવતી? હું કઈ એના પૈસાનું ખાઉં છું? હું જાતે કમાઉં છું, હું જાતે વાપરું છું ને હું જાતે ખાઉં છું. હું બર્ગર ખાઉં, હું પાસ્તા ખાઉં, હું નૂડલ્સ ખાઉં. એના બાપાનું શું જાય છે? મને એમ કહો, મારો હાડો કે જાડી પાડી ખાવાનું બંધ કરી દે, આમ કરે. આજે તો એને મન નાખવાનું. જો જોડે તને પેલા મને કે ક્યાં ગયો એ? અરે એ અહીંયા આયા જ નથી બરોબર જો સાંભળો આમ જોવા જાવ તો ભાઈ જો એમની વાત છે ને સાચી કરી. કેવી રીતે? જરા ધ્યાનથી વિચારો આ તમારું શરીર આટલું જબરજસ્ત થઈ ગયું છે સૌથી પહેલા તો તમને તમારા પોતાના રોજિંદા કામમાં તકલીફ પડે છે કે નથી પડતી સાચું કહો ભગવાન માથે રાખી દો થોડી ઘણી તો ઘરના કામમાં તકલીફ તો પડવાની. હવે તમે વિચારો કે તમારા મિસ્ટર કેટલું સરસ વિચારે છે કે દેશની સેવા કરવી દેશના વિકાસ માટે આપણે સ્લીમ રહેવું મેદસ્વીતા મુક્ત બનવું હા તો તમે પણ છે ને ભાભી એવું કરો રોજ સવારે કસરત કરો પ્રાણાયામ કરો દોડવા માટે જાઓ શરીર જેટલું તમારી તો સ્લીમ રાખશો ને એટલે તમારા રોજિંદા કાર્ય સરસ રીતે થઈ શકશે અને દેશનો વિકાસ બી આપોઆપ થશે અલા પણ એ તો વધારે પડતો દુબળો પતલો છે, એના જેવી દુબળી પતલી હું કેવી રીતે થઈ જાઉં? જો એ તો તમે રોજ છે તો કસરત કરશો ને પ્રાણાયામ કરશો યોગ કરશો પછી જે એક્સરસાઇઝ કરો દોડવા માટે જશો રોજ સવારે ગરમ પાણી પીશો પછી આજે તમે પીઝા બર્ગર આ બધું ખાવ છો ને એ બધું સદંતર તમે બંધ કરી દેશો તો આપોઆપ તમારું બોડી બધું ઉતરી જશે શું વાત કરો છો? હા. જંક ફૂડ ખાવાનું આપણે બંધ કરી દઈએ હા. એટલે આપણું બોડી ઉતરી જાય એમ? આપણે એવું નહીં કે સદંતર બંધ કરીએ થોડું ઓછું
કરી દઈએ તો આપણને તો બોડી બંધ થઈ તો જાય. ઠીક છે કારણ કે સદંતર બંધ તો થતું હોય ભાઈ. હા હા બરાબર તમે બધા જાઓ કોઈ ચિંતા ના કરો જો એ આવશે ને એ આપણે છે ને બહુ બધા સમજાવી દઈશું કોઈ ચિંતા ના કરો. હા એને સમજાઈ દેજો બહુ મને ને બોલ ના કરે મને ભાવે હું એક્સરસાઇઝ કરીશ હું છે ને હેલ્ધી ખાવાનું બી કરીશ પણ એને તમારા ભાઈબંધને સમજાઈ દેજો ને તો એનું ને તમારું બંનેનું ડાચું તોડી નાખ્યું છો હા 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 ચિંતા ના કરો મારા બેટા જે આવે છે ઘરમાં બગીચો કરે છે તો શું ભારી ગયા છે ધમકાય જ કરે છે ધમકાય જ કરે છે તો પછી પણ શું થયેલું છે આ બધું હે ભગવાન આ બધા છે તું મરી જાય તો સારું તો આ મારો બેટો જ્યારે જો ત્યારે ઊંઘતો હોય અને આને ઊંઘવાનો પગાર આપો મારા બાપા એ બબુચાક જાવને તો હનુમાન બનાવી નાખીશ એ બબુચાક અરે જાવને હમણાં કીધું ને મરી ગયા નાના સાહેબ તમે બેસો વાક્ય બરોબર ના સીધી ખુરશી બેસવાનું હે અમારી શેઠની ખુરશી પર ના બેસાય ના બેસાય તમારી ક્યાં બેસાય ના માથે તો કહેતા શું દેખો બેટો હનુમાન જો એ બધી વાત જવા દે આ રસ્તામાં મને બાપા મળ્યા હતા હા. બાપા કે આ કંકોત્રીનો નમૂનો છે હા. રાજેશના લગ્ન છે ને હા પેલી ભીમ પટાડી જોડે એવું ના કહેવાય સાંભળ મારી વાત સાંભળ આ નમૂનો આપ્યો છે કે ચેક કરી લેજે હા લે વાંચ હું ચેક કરું બરોબર છે કે નહીં તું વાંચી લે ચલ આ બધું ગણપતિ બાપા ઊંધા છે બેસે એ ના ગણપતિ બાપા ઊંધા નહીં તું ઊંધો છે કંકોત્રી ઊંધે પકડી છે હા, બરાબર છે હા. હા, સીધા છે હા. વાત ઉપર બરોબર. લખ્યું છે શ્રી ગણેશાય નમઃ ત્યાં ઉપર છે નીચે નહીં એટલે ભક્તો નીચે હોય ને ગણપતિ બાપાના હા બરોબર પછી ડાબી બાજુ લખ્યું છે સુકન્યા સુકન્યા એટલે સારી કન્યા સારી કન્યા જમણી બાજુ લખ્યું છે સુવર સુવર્ણ સુપુત્ર હા બરાબર આ જઈ રાખ આ સુપુત્ર પછી નીચે લખ્યું છે બરાબર કે અમારા કુળદેવી માતાની અસીમ કૃપાથી અમારા છે ને તો રાજેશ કુમારના લગ્ન અમાસની ઘનઘોર અંધારી રાત્રે 12 વાગે સ્મશાનમાં રાખેલ છે એવું ના હોય ચેક એવું લગાડ તો શું કરવાનું? પૂનમની અજવાળી રાત હોય પૂનમની હા. પૂનમની અજવાળી રાત્રે રાખેલ છે હા. તો શોભામાં પધારી કાઠિયા બધારજો બાપા પગારી ગાંઠિયા ના હોય લા શોભામાં ભૂખ કરજો એમ શોભામાં પધારી અભિવૃદ્ધિ કરશો જી યા. જમવાનું એવું. ટિફિન ઘેરથી લાવવાનું રહેશે એવું લખ્યું તો એવું લખ્યું છે એવું ના હોય ભાઈ આ રાજેશના લગ્ન છે જમવાનું આમંત્રણ આપી બધા જમણવાર હોય એમ હા જમવાનું ટિફિન ઘેરથી લાવવાનું નથી અમારા તરફથી જમાડવામાં આવશે બરોબર ચાલો ફરજિયાત લાવો એ ચાંદલો નહીં લેવાનો બાપાએ ના પાડી છે કોઈને લઈ ચાંદલો લેજો ને નહીં લેવાનો. બનાવી લેજો બેંક ખોલી છે લેના બેંક હા, ખબર છે સારી રીતે તને ઓળખું છું ચાંદલો માંડલો લેવાનો નથી કોઈને નહીં પકડો સમજો. પકડો અને એક કામ કરો હા. બરોબર મારા બી લગ્ન કઈ સેટિંગ કરાવી દો ને યાર ના થાય કેમ ના થાય આવા જાડીઓ પાડ્યો પોતે જો ને કેવો થયો છે જાડીઓ પાડ્યા જોડે ના થાય કોઈ લગન અરે પણ સાંભળો બરોબર એવું વસ્તુ કસરત કરી સ્લીમ બોડી બનાવી છે હવે તો મારા લગ્ન કરાવી દો જો, વળી આનંદ છે. એ કેવી રીતે થયું તમે તો એકદમ જાડા પડે ભીમ પટાણા હા તું જેવું તેવું કરો તો તળેલું બળેલું બધું બંધ કરી નાખ્યું વાત કરો. સવારે વહેલો ઉઠું ગરમ પાણી પીવું છું અને છે ને કસરત કરવાની ઓહો અરે વહેલા ચાલવાનું કસરત કરવાની યોગા કરવાનું પ્રાણાયામ કરવાનું આ બધું કરવાથી શું થાય ભાઈ સાંભળ આ બધું કરવાથી છે ને આપણું શરીર સ્લિમ રહે એટલે પાતળું રહે અરે કહું છું આ છે ને બોડી આમ જોયું ને કેટલું કામમાં આવે આ તને ખબર છે ને હું તો છે ને પેલા ટ્યુશન ક્લાસ ચલાવું છું એમાં બધા છોકરાને કહું ભાઈ પોલીસની ભરતી હોય આ લશ્કરની ભરતી હોય એમાં પણ છે ફિટ બોડી જોઈએ એની માટે આ બધું જરૂરી છે શું વાત કરો કેમ હા. કઈ વાંધો નહીં બરોબર એ પણ મારા લગ્ન કરાવી દો મારી વાત સાંભળ તારામાં બુદ્ધિ જોઈ તો છે એ નહીં અને તારા બાપામાં બુદ્ધિ જોવું નતું એ ખબરદાર જો મને ગમે તેમ બોલજો મારા બાપને ગમે તેમ મારા દાદાને તો નામ જ ના કહેતા જા જા ભાઈ તારા દાદા શું કહે મહાન હતા વાત કરે અરે છે મારા તો માણસો બહુ મહાન હતા જા જા મારા દાદા જેવા મારા નહીં દાદા મહાન અરે મારા દાદા મહાન કહો તો તમારા દાદા કઈ રીતે મહાન મારા દાદા છે ને સાંભળ મારા દાદા ઘરેથી દરિયે જાય હા. દરિયાની વચ્ચોવચ્ચ પથારી કરે હા. અને પથારીમાં સૂઈ જાય બોલ એવા મહાન જાઓ જાઓ તમારા દાદા કરતા મારા દાદા મહાન જા, મારા દાદા મહાન મારા દાદા મહાન તારા દાદા કેવી રીતે મહાન મારા દાદા તો પથારીમાં દરિયો કરીને સૂઈ જાય કહું છું મારા લગ્ન કરાવી દો ના થાય કહું છું ને એટલે કહું છું મારા દાદા મહાન કઈ રીતે મહાન મારા દાદા છે ને એકવાર જંગલમાં જતા હતા ઓહો. ચાલતા 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 બરાબર.
પછી અમને છે ને તરસ લાગી. હા. એક કૂવો આવ્યો. બરાબર. એમાં જેવા આમ પાણી પીવા હાથ કર્યા હા. એમની ઘડિયાળ અંદર પડી ગઈ. ઓહો 5 વર્ષ પછી કાઢીને તોય ઘડિયાળ ચાલુ બોલ. ના હોય હા, તો કેવા દાદા મહાન. તમારા દાદા અરે મારા દાદા મહાન. મારા દાદા મહાન તારા દાદા કેને મહાન? મારા દાદા એ જ કૂવા આગળથી પસાર થયા હા. હવે એમને બી તરસ લાગી પાણી પીવા માટે આમ કરીને ધ્યાન દઈને હેઠા 5 વર્ષ પછી જીવતા નીકળ્યા એ શું કરતા હતા? મારા દાદાની ઘડિયાળને ચાવી ભરતા હતા કહું છું મારું લગાન કરાય ના દાદા કીધું ને, અરે સાંભળ મારી વાત, એ બધી વાત જવા દે. તાર લગન કરવા છે ને તો આ બધાને બોડી છે ને કસરત કરવા ચાલુ કર. એમાં બેઠો ખાઈને આ બપોરે ઊંઘી જાય છે, ઊંઘવાનો મન કરી દે. ચિંતા ના કરો બરોબર હા, હવે સાંભળ મારી વાત. આ છે ને પેલા આવવાની છે અહીંયા છોકરી બાપા કેમ કહેતા? હા. આપણું ઘર બાપા અને રાજેશને દાદા જોવા. છોકરી આવવાની છે ખરે બોલતા હતા ખરા શી ખબર હા, ઘર અને રાજેશને જોવા આવવાની છે તો ધ્યાન રાખજે. ચિંતા ના કરો તમે તારે જાઓ હા, બરાબર ઊંઘી ના જતો. અરે ના ના બરાબર હે રાધા મિયા આ અમારા મોટા શેઠે અમારા નાના શેઠ રાજસ્થાન લગ્ન નક્કી કરાવી દેવડાયા અને પાછું જુઓ તો ખરા છોકરી અને છોકરાએ એકબીજાને જોયા જ નથી ખાલી ફોટો જોઈને લગ્ન કરવા માટે હા પાડી દીધી તો એ રાધા મિયા મારા લગ્ન કરાવી આપો ને મારી મનોકામના પૂર્ણ કરો રાધા મિયા તારી મનોકામના અવશ્ય પૂરી થશે વત્સ. આહા, તમે મારી પ્રાર્થના સાંભળી લીધી હા, તમે કહો તો મારા લગ્ન ક્યારે થશે એ તો ઉપરવાળી રાધા જાણે. ઉપરવાળી રાધા એટલે તમે ઉપરવાળી રાધા નથી ના, તો ભાઈ તમે કોણ છો હું તો નીચેવાળી રાધા છું. નીચે વાળી એટલે અરે પાછળ ફરીને જો. આય હાય ए क्या बोलती तू ए क्या मैं बोलूं? सुन सुना? आदि का खंडाला क्या करूं आगे में खंडाला? अरे झूमेंगे फिरेंगे नाचेंगे गाएंगे मैं तो सुधा गुजरात के लिए प्रचार करेंगे और क्या ए मैडम તમે જે સુંદર છો સુશીલ છો સંસ્કારી છો લાજવંતા છો ચુલબુલા છો નટખટા છો સૌમ્ય છો નયનતંબે છો આનંદિત છો બરાબર હું પણ એકમ નથી ભગવાન વિષ્ણુ કોણ ભગવાન વિષ્ણુ. ભગવાન વિષ્ણુ 32 મૂળથી ભરપૂર છે હું 33 મૂળથી સભર છું આ 33 નું ગુણ કયો વળી? છોકરીઓ જુઓ એ મેડમ તમે હમણાં આમથી જોઈ લીધો હા આમથી જોઈ લીધો હા આમથી જોઈ લીધો હા. હું તમને કેવો લાગ્યો પોસ્ટ ઓફિસ ના ડબ્બા જેવો. અમે તમારી આટલા બધાની સામે તારીફ કરીને તમે આટલા બધી અમારો કચરો કરી નાખો ને કઈ વાંધો નહીં એ મેડમ તમે ભણેલા ગણેલા છો હા પહેલો મુદ્દો ક્લિયર એ તમે કુંવારા છો હા. તમે રાહ કોણ જુઓ છો મારી જોડે ગોઠવાઈ જાઓ ને હું બી કુંવારો છું એ તને ખબર નથી પડતી આમ કોઈ છોકરી તારા ઘરે આવી હોય છે અને તું એના સાથે લગ્ન કરવાની વાત કરે છે તને કઈ ખવકલ બકલ છે કે નહીં? આ મારી છોકરી જોઈ નથી કે આવી રીતના બડબડ કરે છે એની સાથે. અરે મેડમ પ્લીઝ શાંત અરે મેં તો ખાલી લગ્નનો પ્રસ્તાવ મૂકી થોડી કે મેં લગ્ન કરી નાખ્યા છે કે આવું શું તો એમાં જો લગ્ન કરી નાખું હું કુંવારો છું ના ના આમ લગ્ન ના થાય. કેમ કેમ અરે આમ લગ્ન ના થાય. જો હું તને કહું છોકરી આજકાલની છોકરીઓ છે ને કેટલી બધી તપાસ કરે છે. એમ? હા જો સૌથી પહેલા તો તું મને એમ કે તારા મા બાપ કોણ છે? હું તો અનાથ છું પછી તારી પાસે ગાડી છે? હું તો હાથ લાવી છે તારી પાસે બંગલો છે? સડેલું ઝોપડી છે કામ કરે છે? ખોટી કોડીએ નહીં તો પછી તું કરે છે શું? તમારો ઇંતજાર તને ખબર પડે છે? એ એકલી જાઉં છું તો મારી ગોઠવાઈ જાઉં ને મારી ગોઠવાઈ જાઉં ને અરે આ તો રોવા માંડો. મને લાગે છે આજે ને એકદમ ગાંડો છે. ચાલ આપણે થોડી કે એની સાથે મજાક કરીએ. શાંત થઈ જા શાંત થઈ જા શાંત થઈ જા. આમ રોવાનું નહીં નાનો છોકરો નથી. શાંત થઈ જા શાંત. અરે આને કે શાંત થઈ જા. એ આવું છું તો મારી ગોઠવાઈ જાઉં તો કુંવારો છું અરે આમ લગન ના થાય. એ એકલી જાઉં છું તો મારું લગ્ન અરે હજી તો હું તારું નામ પણ નથી જાણતી. મારું નામ છે બાબુ ચકા બાબુ છે? હા અરે જો આમ નામ જાણીથી લગન ના થાય. કેમ? જો આજકાલની છોકરી છે ને કેટલા સવાલો પૂછે છે. હું અને જનરલ નોલેજ હા. હસબન્ડ કેટલો નોલેજ પણ હોવો જોઈએ હા તો એટલે મારે શું કરવાનું કહો તો? જો તારે છે ને હું જેટલા પણ સવાલો પૂછ્યું ને એનો સાચો સાચો જવાબ આપવાનો. અને ધારો કે હું ખોટો જવાબ આપું તો તો પછી હું તારી સાથે લગ્ન કરું છું નહીં. તો તમને સાચા સાચા જવાબો આપીશ તમારી જો લગ્ન કરીશ આ બધાને પત્રિકા આપીશ અને અહીંયા જ જમાડવા રાખીશ હા એવું? હા. હવે વિચારી લે હું તને તમે સવાલ બધા પૂછી રેડી લઉં છો ને. ને મારા પક્ષમાં છો ને આવું છે ને બધાએ બસ ત્યારે પૂછો સવાલોના જવાબ આપવામાં મેં અચ્છા વાળા સાહેબોને ખાવા પૂછા કરતા કે પૂછો તું બધા સાથે સાથે જવાબ આપી દે. હા હા પૂછો એકવાર વિચારી લે હજી. અરે વિચાર લીધું આ બધા મારી સાથે હજી છે એકવાર પૂછો. પૂછું છું વિચારી લે. અરે વિચાર લીધું જો પૂછો ખોટા જવાબ આપીશ ને તો હું જતી રહીશ. અરે નાના લગ્ન તમારી જોડે કરી સાચા સાચા જવાબ આપીને પૂછો સારું તો લગ્ન માટે
માટેનો મારો પહેલો સવાલ. ભગવાને પેટ શું કામ આપ્યું છે? પહેલો સવાલ આવા ગુના પૂછવાનો. એ ભગવાન તે પેટ શું કામ આપ્યું છે? તું તો પેટ આપીને ઉપર બેસી ગયો, હું યાદ આવી ગયો ને. એ મેડમ તમે તો ભગવાને પેટ શું કામ આપ્યું છે? અરે આ બહુચકને આટલું પણ નથી ખબર. ભગવાને પેટ ખાવા માટે આપ્યું છે. ખોટું. ભગવાને પેટ ખાવા માટે નથી આપ્યું. તો ભગવાને પેટ લહેંગાનું નાડું બાંધવા આપ્યું છે. અરે બાપરે. જો પેટ ના આપ્યો તો નાડું ક્યાં બાંધે તમારા ગળામાં? હું કુંવારો છું, લગ્ન કરી લે ને, ગોઠવાઈ જા ને મારી જોડે. અરે શાંતિ રાખ, લગન ના થાય. તે તો ખોટો જવાબ આપ્યો છે. જો હું છે ને હજી એક સવાલ પૂછી લઉં. મરી ગયા. હજી એક સવાલ પૂછો. હા, પૂછો. ભગવાને નાક શું કામ આપ્યું મરી છે? ગયા. ભગવાને નાક શું કામ આપ્યું છે? એ મેડમ તમે કહો ભગવાને નાક શું કામ આપ્યું છે? ભગવાને નાક સૂંઘવા માટે આપ્યું છે. ખોટું. ભગવાને નાક સૂંઘવા માટે નથી આપ્યો. તો ભગવાને નાક છે ને શેડા કાઢવા આપ્યું છે. ગંધારો, જો મેં તને પહેલા જ કીધું તો આવી જા, હરકત કરીશ ને તો હું તારી સાથે લગન નહીં કરું, એની જતી રહી. જશો ને બરોબર. હું મારા શેડા પાછા લઈ લઉં છું બસ. ગંધારો. હવે તો મારી જોડે જાઓ. શાંતિ રાખ, આવા ગંધારો એવા કરી તો કોણ ગોઠવાય તારી સાથે? એવું લાગે છે તો કોણ ગોઠવે? મારી તો ગોઠવવા માટે બહુ બધી રેડી છે. લગ્ન કરવા તો કરવાના, નહીં તો જતો નહીં કરવાના. હા, તો નહીં કરું. સારું, તો હવે છે ને સાચો જવાબ આપજે. જો તું સાચો જવાબ આપીશ ને તો આપણે મસ્ત મૂવી જોવા જઈશું. પૂછો. તો ભગવાને કાન શું કામ આપ્યા છે? ભગવાને કાન શું કામ આપ્યા છે? એ મેડમ તમે કહો ભગવાને કાન શું કામ આપ્યા છે? અરે ભગવાને કાન સાંભળવા માટે આપ્યા છે. ભગવાને કાન સાંભળવા માટે નથી આપ્યા. તો ભગવાને કાન ચશ્માની દાંડી ભરાવા આપ્યા છે. મેડમ હું કુવારો છું, ગોઠવાઈ જાઉં, આમ શું કરું? અરે શાંતિ રાખ, આમ ના ગોઠવાય. જો હું તારી સાથે જ લગ્ન કરીશ. આપણે લગ્ન પછી છે ને મસ્ત આવી રીતના આમ ગાર્ડનમાં જઈશું. હા, બરાબર. તો હજી એક સવાલ પૂછી લઉં. હજી એક સવાલ પૂછો. જો એક કડિયાને એક દિવાલ ચડતા 1 દિવસ થાય તો 10 કડિયાને કેટલા દિવસ થાય? 10 દિવસ થાય ને એમાં શું? અરે 10 દિવસ ના થાય. કેમ? એક કડિયાને એક દિવાલ ચડતા 1 દિવસ થાય તો 10 કડિયાને અડધો દિવસ જ થાય. અરે જાઓ હું ગણિત તો બીજાને સમજાવજો. નાને તમે એમ સમજો છો કે ભણેલો નથી. હા, ભારતમાંથી સાઉથ આફ્રિકા જતા એક વાહનને 10 દિવસ લાગે છે. કેટલા? 10 દિવસ. હા, ભારતમાંથી સાઉથ આફ્રિકા જતા એક વાહનને 10 દિવસ લાગે છે. એક સાથે 10 વાહન નીકળશે તો અડધા દાડામાં પહોંચી જશે. હા, આવું ગણિત તો બીજાને સમજાવજો. કહી દઉં તમને. હું ખાઈ જાને, હું કુવારો છું. અરે શાંતિ રાખ, આમ શું ગોઠવાઈ છે, શાંતિ રાખવાનું. જો હું હજી એક સવાલ પૂછી લઉં. હજી સવાલ પૂછશો? એવું ના બને કે પહેલા તમે તમારે જો લગ્ન કરતા કોઈ સવાલ જવાબ થતા રહેશે. ના એવું ના ચાલે. હું સવાલ પૂછી લઉં પછી આપણે લગ્ન કરીશું. પૂછો. તો રણમાં કૂતરા કેમ ના હોય? મરી ગયા. રણમાં કૂતરા કેમ ઝડપથી રણમાં કૂતરા કેમ નથી હોતા? હા. એ મેડમ તમે જ કહો રણમાં કૂતરા કેમ નથી હોતા? અરે રણમાં કૂતરા એટલે નથી હોતા કારણ કે ત્યાં ખાવાનું નથી હોતું. ખોટું. રણમાં કૂતરા નથી હોતા કારણ કે ત્યાં ખાંભલા નથી હોતા. પ્લીઝ અરે યાર ગોઠવાઈ જાઓ કેટલું કરીએ? શાંતિ રાખ. પહેલા તમે ગોઠવી જાઓ ને કેટલી શાંતિ રાખો ને આવું શું કરો? ગોઠવી રાખો. જો હું ગોઠવાઈ તો જઈશ તો હું હજી એક સવાલ પૂછી લઉં. પૂછો. આ દૂધને તાજું રાખવા માટે શું કરવું પડે? દૂધને હંમેશા તાજું રાખવા માટે શું કરવું જોઈએ? એ મેડમ તમે જ કહો ને, દૂધને હંમેશા તાજું રાખવા માટે શું કરવું જોઈએ? દૂધને હંમેશા તાજું રાખવા માટે એને ગરમ કરીને ફ્રીજમાં રાખવું જોઈએ. દૂધને હંમેશા તાજું રાખવા માટે અને ભેંસના પેટમાં જ રાખવું જોઈએ. આ મારો બેટો હંમેશા બધા સવાલ ખોટા જ દે છે. એ આવું શું તમારે લગ્ન કરી નાખો ને? અરે તો ખોટા જવાબ દે છે તો કેવી રીતના લગ્ન એ કરું? આવું શું કરો છો બરોબર? એ લગ્ન કરી નાખો. જો હજી એક સવાલ પૂછી લઉં. તને ગીત ગાતા આવડે છે? તારે કહું તો મને ગીત ગાતા નથી આવડતું તો તો શું? પછી હું તારી સાથે લગ્ન જ ના કરું. ના તો મને ગીત ગાતા આવડે છે બરાબર. અરે મારો વાત એકદમ સુરીલો કિશોર કુમાર જો. કિશોર કુમાર તો કઈ જ નથી. જો એ સંભળાવો. ધક ધક કરને લગા મોરા દિયારા ચલને લગા ધક ધક કરને લગા મોરા જીયા. બસ શાબાશ. વાહ. બહુ સરસ. તાળીઓ પાડો છોકરા, તાળીઓ પાડો. બહુ સરસ. તો તને ગીત ગાતા તો આવડે છે તો તને વાજિંત્ર વગાડતા પણ આવડતું હશે ને? આવડે છે ને? કયું આવડે છે? મંદિરનો ઘર 7 સાડા 7 સુધી વગાડો તો આવી રીતે બધા ભેગા થઈ જાય. એ આવું શાંતિ રાખ. જો હું હજી એક સવાલ પૂછી લઉં તને. આવી ગઈ તું કેટલો ભણેલો છે? અરે હું તો એને બહુ ભણેલો છું.
પર કેટલું હું ટીસીપી છું. ટીસીપી હા. ટીસીપી અરે બબુચક ટીસીપી ના હોય એને પીટીસી કહેવાય પીટીસી તમારામાં હોય, અમારામાં જે ટીસીપી હોય ને, બરાબર એ પીટીસી થી પણ ભણેલો. પણ આ ટીસીપી છે શું ઈ એટલે 3 સી એટલે ચોપડી પી એટલે 5 ટીસીપી 3 ચોપડી 5. એ બબુચક તને ખબર નથી પડતી તું ત્રણ ચોપડી પાસે ને તું મારી સાથે લગ્ન કરવા માટે આવી ગયો છે તને ખબર છે હું કોણ છું અરે ભાઈ મને શું ખબર તમે કોણ છો? મારું નામ રાધા છે ઓહો બરોબર રાધા એટલે તમે જે ફોટો જોઈને ખાલી અમારા સેટને પસંદ કરી લીધેલા એ હા બરાબર બરાબર. મારા લગ્ન છે આ ને તું કોની જોડે લમણા લે લે કરે છે? અરે જો કોણ આવી છે મિત્રભાઈ, જો કોણ આવી છે. શું નામ છે? બરાબર. અરે રાધા. ઓહો! અમારા ભાઈબંધની દીકરી. હા જેમણે ફોટો જોઈને પસંદ કરી લીધા છે ને એ બરાબર છોકરીને બહુ ડાઈ છે, રાજ્ય સરકારની સાથે રહીને ગામે ગામ અને બધી જગ્યાએ છે ને પ્રજા પ્રસન્નના સરસ રીતે કામ કરે છે. બરાબર એટલે આપણા રાજેશ બાબુ માટે એકદમ યોગ્ય છે. બરાબર અને જો અરે ઓ મોટા શેઠ નાના શેઠ અરે ક્યાં ગયા? આવો આવો હા, બોલો. આવો આવો ત્યાં બબુચક શું છે? નક્કી કરો. આમ આવો બરાબર આવો આવો જો આ એ જ અમારા રાજેશ બાબુ કે જેમને તમે ખાલી આ ફોટો જોઈને હા પાડીને રૂબરૂ વખો છો બરાબર તો તમને પસંદ છે? છોકરી શરમાઈ ગઈ એટલે કે પસંદ છે અને તમને અમને તો પૂછાય જ નહીં, અમે તો કોઈ બી છોકરી કરતી જાય છે. હા બરાબર જો મેડમ મારો છોકરી સમજી કે તમારા લગ્ન છે બરાબર તમે જે ગામ જશો સરકારની સાથે પ્રજા પ્રસન્નના કામ કરશો તો હું તો કુંવારો રહી ગયો તો એક કામ કરો ને તમારી કોઈ બેનપણી છે હા છે તો ભાઈ મારા લગ્ન કરાવી દો ને એની જોડે. હા લગ્ન તો કરાવી દઉં પણ તું મને એમ કે તારી ઉંમર શું છે હું 30 વર્ષનો છું. અને તને છોકરી કેટલા મને વર્ષની છોકરી 30 વર્ષની છે. અને ધારો કે છોકરી 30 વર્ષની ના મળી તો 15 ની બે ચાલશે. એને બાર લગ્ન કહેવાય. તો જેડા? જ્યારે મારા એને કોઈ પગ લગ્નની વાત આવે મારા પગ ઉપર કુહાડો મારી દેવાની વાત કરો છો કઈ વાંધો નહીં બરાબર. આ તો ખાલી જો મેં અમે છે ગુસ્સામાં કહી દીધું, મજાક મસ્તીમાં કહી દીધું, જ્યાં સુધી છોકરી 18 વર્ષથી ઉપરની ના થાય, છોકરી 21 વર્ષથી ઉપરનો ના થાય ત્યાં સુધી એના લગ્ન કરાવવા ગેરકાનૂની છે. અને કોઈ પણ પ્રકારનું ગેરકાનૂની કામ આપણે ક્યારેય કરવાનું નહીં. બરાબર. હા જો હવે તમે તો આમની સાથે જજો, ગામે ગામ પ્રજા પ્રસારના કામકાજ કરજો. અમે બધા એ તો તમારી સાથે છીએ. આપણે રોજ સવારે પ્રાણાયામ કરીશું, બરાબર. કસરત કરીશું, હા. ફરવા જઈશું, ગરમ પાણી પીશું, હા. આપણા બધાના શરીર આપણે એકદમ સ્લિમ કરીશું, આપણે મેદસ્વીતા મુક્ત બનીશું અને આપણે એ મેદસ્વીતા મુક્ત બનીને ગુજરાત સરકારની સાથે રહીને આપણા રાજ્યને પણ મેદસ્વીતા મુક્ત કરીશું. કરીશું. બરાબર? અને રાષ્ટ્ર અને પ્રગતિમાં સહયોગ આપીશું. હા. જો આ પછી અમારા શેઠ થાકી જાય ને તો એમને સરસ મજાનું પિક્ચર જોવા માટે લઈ જાઓ. હા અંગ્રેજી પિક્ચર જોવા માટે લઈ જઈશ અંગ્રેજી પિક્ચર નહીં બતાવો. કેમ? એ લોકો આપણે બહુ ગરીબ હોય છે ત્યાં હરકા લુગડાઈ હા આપણે સરસ મજાનું ને ગુજરાતી પિક્ચર બતાવો. કયું? સુપર ડુપર હિટ. અરે કયું? ઓઢણી ઓઢું તો ઓઢું બાકી નક્કી નહીં. તો આ સાથે અમારું સુપર કાર્યક્રમ પૂરો થાય છે. સ્કૂલમાં નાટક હતું એટલે થાય. સર એક ફોટો છે ને